હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે માવામાંથી 4 ટાઈપના પેંડા બનાવશું. અલગ અલગ ડિઝાઇનમાં અને અલગ અલગ ફ્લેવરમાં પેંડા બનાવશું. હલવાઈ સ્ટાઇલમાં માવાના પેંડા બનતા હોય એમ આપણે એક વખત જ કૂક કરવાના છે અને આપણે 4 ફ્લેવર અને 4 ટાઈપના પેંડા બનાવશું. આ દેશી ગાયના દૂધનો આપણે મવળો માવો કાઢેલો છે, તે કિલો માવો લીધો છે. કિલો માવો સામે આપણે 600 ગ્રામ ખાંડ લઈશું. ઇલાયચીનો પાવડર. હવે આપણે માવાને ખમણી લેશું. માવો ખમણાઈ ગયો છે. હવે ગેસ શરૂ કરી જાડા તળિયાવાળી કઢાઈ મૂકી તેમાં આપણે ખાંડની ચાસણી લેવા તૈયાર કરશું. ખાંડ ડૂબે એટલું પાણી નાખીશું અને લીટરના હિસાબે જોઈએ તો 200 ml પાણી જોઈશે. બીજી ચાસણીની ઘોડે આ માવાના પેંડાના ચાસણીમાં પાણી ઓછું નાખી અને સતત હલાવી અને ખાંડ પીગાળી અને 2 તારની આપણે ચાસણી લેવાની છે. ખાંડ પીગળી ગઈ છે અને ચાસણી થવા રેડી આવી છે. હવે આપણે એક નાની પ્લેટ લઈ અને તેમાં આપણે થોડી ચાસણી મૂકી અને ચેક કરી લેશું ચાસણી રેડી છે કે નહીં. અને ગરમ હોય તો ટચ ન કરાય, થોડું ઠંડુ થાય અને ટચ કરશું. આ 2 તારની ચાસણી હોય ગરમ વધારે હોય છે અને આપણે તેનાથી આપણે હાથમાં દાજી અને પ્રોબ્લેમ થતો હોય છે, એટલે ઠંડી થઈને આપણે ચેક કરી લઈશું. જો આપણે આ ઠંડુ થઈ અને ચેક કરી લીધું, આપણી આ ચાસણી રેડી થઈ ગઈ છે અને 2 થી 3 એવી ઘટ ચાસણી રેડી કરી છે અને ઘટ ખાંડ ન થાય ત્યાં સુધી એટલી ઘટ ચાસણી રેડી કરવાની છે. માવો હોય તેમાં દૂધનો ભાગ થોડો હોય અને મોઈસર હોય છે. માવો નાખવાથી એ ખાંડ પીગળે છે અને તો પણ સરસ પેંડા બની જાય છે ફટાફટ. માવો નાખી અને સતત ચલાવ્યા કરવાનું છે, નીચે ચીપકવું ના જોઈએ. ખાંડની ચાસણીમાં આપણે ઓછામાં ઓછો 10 મિનિટ આપણે કૂક કરવાનું છે અને જો દૂધનું મોઈસર માવાની અંદર વધારે હોય તો 15 મિનિટ કૂક કરવો પડશે. જો આ પેંડાનું બેટર હવે રેડી થઈ ગયું છે અને પરફેક્ટ કૂક થઈ ગયું છે. અને ઓછું કરી અને કટકે પડે તો એનો પેંડો ઠંડો થાય એટલે વળી જાય છે. અને આમ તમે ગરમ કરી અને ઘટ થઈ જાય અને પેંડો વાળશો ગેસ શરૂ તો એ પેંડો હાર્ડ થઈ જાય છે. અને આ રીતનું ટેક્સચર રાખી નીચે ઉતારી અને ઠંડુ કરી અને પેંડો વાળવાથી પેંડો સોફ્ટ એન્ડ સુધી તમે 15 દિવસ કે 20 દિવસ ખાશો તો પણ સોફ્ટ રહેશે. આ બેટરમાંથી આપણે 4 ફ્લેવર અને 4 ડિઝાઇનના આપણે પેંડા બનાવવાના છે. તો આમાં આપણે એક બાઉલમાં થોડું બેટર કાઢી લેશું. તેમાં ડાર્ક મીઠી ચોકલેટ એડ કરશું, કોકો પાવડર એડ કરશું. ડાર્ક ચોકલેટ પેંડાનું બેટર ગરમ હોય તેમાં જ આપણે મિક્સ કરવાની છે. જો આ રીતે મિક્સ કરશું એટલે સરસ ગરમમાં મિક્સ થઈ જાય છે. હવે આપણે બીજા બાઉલમાં જેટલી ડાર્ક ચોકલેટ માટે લીધું છે એટલું જ આપણે બીજું બેટર લેશું અને તેમાં આપણે કોકોનટનો જે ભૂકો આવે છે એ મિક્સ કરી દઈશું. પરફેક્ટ મિક્સ થઈ જાય એટલે આ રીતનું આપણે બાઉલમાં ફેલાવી અને 10 મિનિટ જેવું ઠંડુ થવા દઈશું. દેશી ગાયનું શુદ્ધ દૂધમાંથી આ માવો બનાવેલો છે. એ પીળા અને ઓરેન્જ રંગનો થયેલો છે અને આ પીળાશ ઉપરના પેંડા બને તેવું છે. આપણે ઠંડામાં થોડી વાર તેને હલાવી અને પીણીશું. પીણવાથી થોડાક વ્હાઈટ જેવા કલરના પેંડા થાય છે, એટલે થોડી વાર આપણે એ ઠંડુ પીણીશું. ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર તેમાં એડ કરી દીધો છે. હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી અને ચલાવતા જશું અને થોડી વાર પીણીશું અને ઠંડુ કરશું. આ બેટરને સાઈડમાં રાખી અને આપણે કોકોનટ અને ચોકલેટ વાળું બેટર આપણું ઠંડુ થઈ ગયું છે. હવે તેના પેંડા બનાવી લઈશું. કોકોનટ વાળા માવાને આપણે પૂરણ કરવાનું છે ચોકલેટની અંદર, એટલે આ રીતનો આપણે એક હરખો શેપ આપી દઈશું. મોલ્ડ કે આ રીતની સ્પૂન ન હોય તો હાથથી આ રીતે પણ શેપ આપી શકાય. આ ડાર્ક ચોકલેટ વાળા માવાનું આપણે આ જે કોકોનટ વાળાનું પૂરણ કર્યું છે તેના ઉપર આપણે કવર કરશું. ચોકલેટ વાળા માવાને આપણે લૂવો કરી અને હાથના મદદથી જાડી પૂરી કરી લેશું અને કોકોનટ વાળું તેમાં પૂરણ પૂરી અને તેનું કવર કરશું. આ પૂરણ પૂરવામાંથી આપણે થોડું ઘટ્યું છે તો બીજું લઈ અને એક સરખું લેયર કરી દઈશું.
શાર ફ્લેવર અને શાર ડિઝાઇનના પેંડાની રેસીપી તમને ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ ચોકલેટ કોકોનટ પેંડા રેડી. હવે તેના ઉપર આપણે ગાર્નિશિંગ કરી લઈશું. હવે બેટરમાંથી જે સાદા નોર્મલ માવાના પેંડા આવતા હોય છે તેવા જ આપણે પેંડા બનાવશું. આ માવાના પેંડા હવે રેડી. હવે વધેલા બેટરમાંથી આપણે ડોનટ શેપના પેંડા બનાવશું. આ રીતે વણી અને મોલ્ડ હોય તો મોલ્ડથી કટ કરી, અને મોલ્ડ ના હોય તો વાટકીથી કટ કરી, અને વાટકી પણ ના હોય તો હાથથી પણ બનાવી અને બતાવશું. અને આ રીતે કટ કરી અને આપણે ડોનટની એક સરખી સાઈઝના કરી લઈશું. હાથથી આ રીતે ગોળી વાળી અને દબાવીને પણ એક સરખા થઈ શકે. હવે વચ્ચેથી કટ કરી અને આ રીતે એક સરખું કટ કરી લેવાનું છે અને ડોનટનો શેપ આપશું. બધાને કટ કરી લીધા છે. હવે આપણે ગરમ પાણી મૂકી દઈશું અને ડાર્ક ચોકલેટને પીગાળશું. જો સરસ ચોકલેટ પીગળી ગઈ છે. હવે તે આપણા આ બાજુ ડોનટ પેંડા પણ પરફેક્ટ થઈ ગયા છે. હવે તેને આપણે એ રીતના ડીપ કરશું એટલે ઉપરના ભાગ ઉપર જ ચોકલેટ લાગે. તેના ઉપર આપણે ગાર્નિશિંગ કરી લઈશું. જો દેખાય છે ને ડોનટ જેવા જ. હવે વ્હાઈટ ચોકલેટ વાળા આપણે બનાવશું. વ્હાઈટ ચોકલેટ એ પીગળી ગઈ છે. જેમ ચોકલેટ વાળા ડોનટ ડીપ કર્યા છે ચોકલેટમાં, એવી રીતે આપણે વ્હાઈટ ચોકલેટમાં ડીપ કરી અને ડેકોરેશન ગાર્નિશિંગ કરી અને આપણે તે પણ રેડી કરશું. વ્હાઈટ ચોકલેટ વાળા ડોનટ શેપમાં આપણા પેંડા રેડી. આ શાર ડિઝાઇન અને શાર ફ્લેવરવાળા માવાના પેંડાની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, વધુમાં વધુ શેર કરજો. જય શ્રી કૃષ્ણ.